जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चर अंदर स्वाध्याय जो प्रक्रिया स्वाध्याय है एना आपणे 9 दाखला जोया था। 10मा दाखलाथी आज शुरू करिए। हवेना जे दाखला छे थोड़ा इंटरेस्टिंग रहेशे। 10मा दाखलामां कीधुं छे के समगुणोत्तर श्रेणीमां आवेली 3 संख्याओनो सरवाळो 56 छे। हवे कोईपण समगुणोत्तर श्रेणीनी संख्या होय तो के धारो के आ संख्या 3 છે એટલે પહેલી લઉં છું a/r, બીજી a અને ત્રીજી ar છે। જે રીતે સમાંતર શ્રેણીમાં આપણે ધારતા હતા આવી સમગુણોત્તર શ્રેણીમાં છે। ત્યારબાદ આપણને કીધું છે જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરવામાં આવે એટલે હું આમાંથી 1 બાદ કરું a/r -1, 7 બાદ કરું એટલે a -7 અને 21 બાદ કરું એટલે ar -21 તો આ સમાંતર શ્રેણી બની જાય। બરાબર, આ કઈ શ્રેણી બની જાય છે? આ સમાંતર શ્રેણી બની જાય। તો આપણે આ સંખ્યાઓ મેળવવાની છે। તો સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણને આપેલી છે કે આ સંખ્યાનો સરવાળો 56 છે। તો ar વત્તા a વત્તા ar ઇઝ ઇક્વલ ટુ 56। ओके, हवे आपणे आ बाजू जोईए। आ आपणे कीधुं छे समांतर श्रेणीमां छे। बराबर, आ आपणी पासे कया श्रेणीमां छे? समांतर श्रेणीमां। समांतर श्रेणीमां होय એટલે વચ્ચેના પદના બમણા એટલે 2 * a - 7 ઇઝ ઇક્વલ ટુ a/r -1 પ્લસ ar -21। આ 2a - 14 ઇઝ ઇક્વલ ટુ ar પ્લસ ar -22 કંઈક આવું મળે। હવે જો હું અહીંયા આવી રીતે કરું તો a/r પ્લસ ar ઇઝ ઇક્વલ ટુ 56 - a અહીંયા મૂકી શકાય। તો પરિણામનો ઉપયોગ કરીએ તો 2a - 14 આની જગ્યાએ લખી શકાય 56 - a -22 એ આ બાજુ લઈ લઉં। આ 3a 56 - 22 આ મને મળશે 34 વત્તા 14 આ બાજુ આવ્યા તો 3a ઇઝ ઇક્વલ ટુ 48, a ઇઝ ઇક્વલ ટુ 16। આ a મળી ગયો આપણને। હવે આ a ની કિંમત આપણે મૂકી દઈએ એટલે b મળી જાય। દાખલા તરીકે a ઇઝ ઇક્વલ ટુ 56 છે, સોરી 16, તો અહીંયા 16/r प्लस 16r इज इक्वल टू 56 - 16 કંઈક આવી રીતે થઈ ગયું। લસા લ્યો 16 વત્તા 16r નો સ્ક્વેર બરાબર 56 માંથી ગયા 16 એટલે તમને 40 મળે અને એને ગુણ્યા r આ બરાબર। તો 8 બધાયમાંથી કોમન નીકળે 8 દુ 16, 8 દુ 16, 8 પંચા 40 તો તમારા માટે કંઈક આવ્યું 4r² -5r + 2 ઇઝ ઇક્વલ ટુ 0। હવે તમારે 2 × 2 4ના અવયવ પાડો, સરવાળો થઈને 5 આવે, 4 × 4। નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ। 11મો દાખલો। 11મા દાખલામાં કીધું છે કે એક સમગુણોત્તર શ્રેણીના પદની સંખ્યા યુગ્મ છે। યુગ્મ એટલે બેકી છે। બરાબર, કે ધારો કે શ્રેણીમાં 2n પદ છે। કોઈ ચોક્કસ આંકડો નથી એટલે આપણે 2n લેવું પડશે। તો શ્રેણી કઈ રીતે થાય? પહેલી ar નો સ્ક્વેર ar નો ઘન આવી રીતે થશે। હવે જો બીજું પદ છે તો 1r, ત્રીજા પદમાં 2r હોય તો 2n મું પદ હોય તો એનું સૂત્ર ar 2n - 1। પછી કીધું છે જો બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલા પદના સરવાળા કરતાં 5 ગણો છે। તો પહેલું અયુગ્મ સ્થાને રહેલો પદો, અયુગ્મ સ્થાન એટલે એકી સંખ્યા, તો આ પહેલું a, પછી ar નો સ્ક્વેર, પછી આવશે ar ની 4 ઘાત, એમ કરતાં કરતાં આની પહેલાંનું પદ આવશે ar ની 2n - 2 કારણ કે આ બેકી સંખ્યાનું પદ છે ને 2n નું પદ। આપણે એની અગાઉનું એકી સંખ્યા લેવી હોય તો આ।
હવે આ બધાનો સરવાળો એટલે આપણે એને કહીએ દાખલા તરીકે Sn, તો બધા જ પદના સરવાળો એટલે S પ્રાઇમ n શું કીધું છે સાંભળજો, જો બધા જ પદનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલા પદના સરવાળા કરતાં 5 ગણો હોય, આ બધા જ પદનો સરવાળો લઈએ આપણે, આ અયુગ્મ સ્થાને રહેલો પદ એના કરતાં 5 ગણો છે, તો n ની સંખ્યા શોધો. બરાબર, આપણને એવું જ કીધું સંખ્યાઓ શોધો. તો પહેલી વસ્તુ Sn, આપણું સૂત્ર તો ફિક્સ જ છે a. હવે આ છે એ બધા પદનો સરવાળો, તો a ઇઝ ઇક્વલ ટુ a સરવાળો. તો પ્રથમ પદ a છે, તફાવત r છે, પદની સંખ્યા 2n છે, -1 અપોન r -1. આ 5 ગણો છે કોનાથી? અયુગ્મ. તો અયુગ્મમાં પ્રથમ પદ a છે, અહીંયા તફાવત ગુણોત્તર જે છે r સ્ક્વેર છે. જુઓ r સ્ક્વેર એવા n પદ છે એટલે r સ્ક્વેર રેસ ટુ n -1, તફાવત r સ્ક્વેર છે એટલે આપણે r સ્ક્વેર -1 કરશું. હવે r રેસ ટુ 2n -1 કેન્સલ, એ પણ કેન્સલ. આ r સ્ક્વેર -1 આ બાજુ લઉં એટલે r સ્ક્વેર -1 અપોન r -1 ઇઝ ઇક્વલ ટુ 5. એકવાર વત્તા એકવાર ઓછા કરીએ, આ આવશે r -1 r +1 અપોન r -1 ઇઝ ઇક્વલ ટુ 5. આ કેન્સલ, r +1 ઇઝ ઇક્વલ ટુ 5, તો r ઇઝ ઇક્વલ ટુ 4. આ આપણે તફાવત સમગુણોત્તર શ્રેણીનો ગુણોત્તર શોધવાનો હતો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે 12મો દાખલો. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદનો સરવાળો 56 છે. ચાલો, સમાંતર શ્રેણી છે, પ્રથમ 4 પદ, તો પ્રથમ પદને લઈએ આપણે a, પછી a પ્લસ d, a પ્લસ 2d અને a પ્લસ 3d. આ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ થઈ ગયા. શું છે? પ્રથમ 4 પદ. હવે એનો સરવાળો તમને આપેલો છે 56. ચાલો, આ a પ્લસ a પ્લસ d પ્લસ a પ્લસ 2d પ્લસ a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 56. આ 2, 3 અને 4 આ આવશે 4a પ્લસ 3 ને 2 5 ને 1 6d ઇઝ ઇક્વલ ટુ 56. હવે એનું પ્રથમ પદ 11 એવું તમને કહી દીધેલું છે, તો 11 મૂકી દો તો 4 × 11 પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 56. તો 6d 11 ચોક 44, 44 આ બાજુ લાવો એટલે કેટલા આવશે? 12 આવશે. તો d ઇઝ ઇક્વલ ટુ 2. તો આ આપણને તફાવત મળી ગયો. ત્યારબાદ કીધું છે છેલ્લું પદ, છેલ્લા 4 પદનો સરવાળો 112 છે. ચાલો, છેલ્લા 4 પદ, છેલ્લું પદ હોય એ n મું પદ, એની પછી આવે an -1, એ પછી n -2 અને an -3. આ શું છે? છેલ્લા 4 પદ છે. જુઓ, બરાબર, લાસ્ટ 4 ટર્મ. હવે એનો સરવાળો 112 આપેલો છે, તો an -1 an -2 અને an -3 ઇઝ ઇક્વલ ટુ 112. બધાનું છૂટું પાડી દઈએ તો આ a પ્લસ n -1d પ્લસ a પ્લસ n -2d પ્લસ a પ્લસ n -3d પ્લસ a પ્લસ n -4d ઇઝ ઇક્વલ ટુ 112. 1, 2, 3 અને 4 આ 4a પ્લસ, હવે બધામાંથી જો આ d કોમન લઈ લો, આ પાછળના જે દરેક અંક છે એમાંથી, બરાબર, તો મારા માટે શું મળશે? d કોમન. તો 1, 2, 3 અને 4 એટલે 4n, 1, 3, 6, 4, 10 ઇઝ ઇક્વલ ટુ 112. મને કંઈક આવું મળે. હવે a ઇઝ ઇક્વલ ટુ 11 આપી દીધેલા છે, તો 4 × 11 પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 2 લાવ્યા છીએ આપણે, તો 4n -10 ઇઝ ઇક્વલ ટુ 112. 11 ચોક 44 આ બાજુ લઈ લો, 2 × 4n -10 ઇઝ ઇક્વલ ટુ 112 માંથી 44 બાદ કરો, કેટલા આવશે? 112 - 44 એટલે 12 માંથી 4 ગયા 8, 10 માંથી 4 ગયા 6, 68. 2 વડે ડિવાઈડ કરી દો તો
तो 4n - 10 इज इक्वल टू 34 दू 68. 4n इज इक्वल टू 44 અને n ઇઝ ઇક્વલ ટુ 11. જો આ તમારી કિંમત આવી ગઈ તમારી પાસે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર આ બહુ સરસ મજાનો દાખલો છે. આમાં ઘણા બધા નિયમોનો ઉપયોગ કરશું આપણે. આપણી પાસે કંઈક આવું છે કે a પ્લસ bx ના છેદમાં a માઇનસ bx. પછી એક બીજો ગુણોત્તર આપેલો છે b પ્લસ cx ના છેદમાં b માઇનસ x ઇક્વલ ટુ છે, સોરી. અને ત્રીજો ગુણોત્તર આપણને છે c પ્લસ dx ના છેદમાં c માઇનસ dx. આપણે સાબિત કરવાનું છે કે a b c d આ છે સમગુણોત્તર શ્રેણીમાં છે. બરાબર? આવું આપણે મેળવી આપવાનું છે. ક્લિયર? હવે અહીંયા એક આપણે ગુણોત્તર પ્રમાણનો ઉપયોગ કરશું. આપણી પાસે અહીંયા આપેલું છે a પ્લસ bx ના છેદમાં a માઇનસ bx બરાબર b પ્લસ cx ના છેદમાં b માઇનસ cx ઇક્વલ ટુ c પ્લસ dx ના છેદમાં c માઇનસ dx. આવું આપણને મળેલું છે. બરાબર? આપણે અહીંયા ગુણોત્તર પ્રમાણનો ઉપયોગ કરશું. ગુણોત્તર પ્રમાણ એટલે તમે આ વસ્તુ 10માં ભણી ગયા છો. છેદને અંશમાં ઉમેરો, યોગ વિયોગ પ્રમાણ. તો કંઈક આવી રીતે થાય. જુઓ, a પ્લસ bx પ્લસ a માઇનસ bx. હું એકમાં કરું છું. બરાબર? પછી આપણે દરેકમાં એ લખી નાખશું a પ્લસ bx માઇનસ a પ્લસ bx. તો શું મળશે? જુઓ, અહીંયા મળશે તમને પ્લસ માઇનસ બી કેન્સલ, તમારી પાસે આવશે 2a અપોન આ પ્લસ માઇનસ a કેન્સલ 2bx. તો મને મળશે a ના છેદમાં bx. તો પહેલું પદ આવશે a ના છેદમાં bx. આ મેં શું કર્યું છે એ તમને કહી દઉં. શું કર્યું આપણે? યોગ વિયોગની પ્રક્રિયા કરી છે. તો બીજા બરાબર શું આવશે? જુઓ તો b ના છેદમાં cx અને ત્રીજા બરાબર આવશે c ના છેદમાં dx. ક્લિયર? સપોઝ આ બધા બરાબર એક અચળાંક છે k. તો હવે આના આધારે આપણે a અપોન bx ઇઝ ઇક્વલ ટુ k થાય. તો b ને કરતા બનાવું તો b ઇઝ ઇક્વલ ટુ a અપોન kx આવે. પછી એ જ રીતે b અપોન cx ઇઝ ઇક્વલ ટુ k છે. જો c ને કરતા બનાવું તો b અપોન kx આવશે. બરાબર? અને પછી છે છેલ્લું પદ c અપોન dx ઇઝ ઇક્વલ ટુ k. તો c અપોન kx ઇઝ ઇક્વલ ટુ d આવે. હવે આ વસ્તુ કેવી છે અહીંયા કે અહીંયા સામાન્ય ગુણોત્તર તમને જે મળી ગયો છે, તમારા ધ્યાનમાં જો આવે તો કેવું છે? 1 અપોન kx. દાખલા તરીકે પ્રથમ પદ કયું થાય? a. તો બીજા પદમાં તફાવત વડે ગુણો તો બીજું પદ એટલે a ગુણ્યા 1 અપોન kx. તો જુઓ તો a અપોન kx બરાબર આ બીજું પદ છે a અપોન kx b. ત્રીજું પદ કયું થશે? તો ત્રીજું પદ થાય બીજું પદ એટલે b, એને ગુણ્યા સામાન્ય તફાવત kx. તો જો આ ત્રીજું પદ આવ્યું b અપોન kx ઇઝ ઇક્વલ ટુ c આવી ગયું. ચોથું પદ તમારા માટે આવશે ત્રીજું પદ ગુણ્યા તફાવત. તો આ c અપોન kx ઇઝ ઇક્વલ ટુ મને મળ્યા d. તો આ રીતે કહી શકાય કે આ ચારેય સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આ સાબિત કરવાનો છે. ખાસ ધ્યાન આપજો. જો સમગુણોત્તર શ્રેણીના n પદનો સરવાળો s છે. હવે એક સમગુણોત્તર શ્રેણી છે. ચાલો, આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને આવી રીતે લાસ્ટ ટર્મ આવે ar⁻n-1. આ n પદનો સરવાળો s છે. હવે સરવાળાનું સૂત્ર તો સિમ્પલ છે કે ar⁻n-1 અપોન r-1. આ આપણે પહેલું સરવાળા માટે આવી ગયું. ક્લિયર? પછી કીધું છે કે એનો ગુણાકાર p છે. હવે આ બધા પદનો ગુણાકાર કરો તો પહેલું પદ a, એને ગુણ્યા ar
ત્રીજું એ આરનો સ્ક્વેર. આવી રીતે લાસ્ટમાં આવે એ આર રેસ ટુ એન માઇનસ 1, આનો ગુણાકાર પી છે. હવે આ એ કેટલી વખત આવે? એન વખત આવે. તો હું આને આમ લખી શકું એ રેસ ટુ એન અને આર આવશે 1 પ્લસ 2, ઘાતનો થાય સરવાળો, બરાબર. ક્યાં સુધી થશે? એન માઇનસ 1 પદ સુધી, ઇઝ ઇક્વલ ટુ પી. આ આવશે એ રેસ ટુ એન. હવે 1 2 3 પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર n પ્લસ 1 બાય 2. એનની જગ્યાએ અહીંયા n માઇનસ 1 આવશે, કારણ કે આર એક ઓછી હોય. તો તમારા માટે અંશમાં આવશે n માઇનસ 1 ઇન્ટુ n બાય 2 ઇઝ ઇક્વલ ટુ પી. તો તમને કંઈક આવું મળ્યું કે એ n ઇન્ટુ આર રેસ ટુ n માઇનસ 1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ પી. આ પી પદનો સરવાળો આવ્યો, ગુણાકાર. ત્યારબાદ એવું કીધું છે કે n પદના વ્યસ્ત પદોનો સરવાળો r હોય તો સાબિત કરો કે p નો સ્ક્વેર, આપણે આવું કંઈક સાબિત કરવું છે કે p સ્ક્વેર r રેસ ટુ n, બરાબર, અને s રેસ ટુ n, આવું કંઈક આપણે લાવી દેવાનું છે. વ્યસ્ત પદનો સરવાળો r કીધો છે, બરાબર ને. ચાલો, વ્યસ્ત પદ એટલે 1/a વત્તા 1/ar વત્તા 1/ar નો સ્ક્વેર. આ વ્યસ્ત પદમાં લાસ્ટમાં આવે ar રેસ ટુ n માઇનસ 1. આ તમને કેપિટલ R આપ્યો છે. હવે આ મૂળ તો સમગુણોત્તર શ્રેણી થાય. હવે એનું પહેલું પદ આવે 1/a, તફાવત આવે 1/r રેસ ટુ n માઇનસ 1, 1/r માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. હવે આને આપણે કરતા બનાવી આગળ પાછળ કરીએ તો r નીચે આવશે, એ ઉપર આવે એટલે r 1/r રેસ ટુ n અપોન, એક તો r રેસ ટુ n આનું નીચે આવ્યું, એ નીચે આવ્યો અને આ r ઉપર ગયો અને એને આવશે 1 માઇનસ r ઇઝ ઇક્વલ ટુ r. આવું કંઈક તમને મળ્યું. તમારે સાબિત કરવાનું છે કે p સ્ક્વેર, બરાબર, p નો વર્ગ r રેસ ટુ n, p નો વર્ગ એટલે p ઇઝ ઇક્વલ ટુ આ છે, એનો વર્ગ કરીએ આપણે. તો જો આ p બરાબર છે a રેસ ટુ n ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1 બાય 2 નો સ્ક્વેર ઇન્ટુ r રેસ ટુ n, એટલે r એટલે આ ભાગ છે, બરાબર. તો આ r 1 માઇનસ r રેસ ટુ n અપોન r રેસ ટુ n 1 માઇનસ r અને a ની n ઘાત બરાબર s રેસ ટુ n થવું જોઈએ. s એટલે આ આની n ઘાત બરાબર થવું જોઈએ. હવે s રેસ ટુ n, તો s ની n ઘાત કેટલી થાય જોવો જોઈએ. a રેસ ટુ n r રેસ ટુ n માઇનસ 1 રેસ ટુ n અપોન r માઇનસ 1 રેસ ટુ n. કંઈક આવી રીતે વધવું જોઈએ ને મારા માટે. જોઈ લઈએ. જો પહેલું તો આ આવશે a રેસ ટુ 2n, બરાબર, બગડો. હવે આ બગડો મૂકો એટલે આ આવશે r રેસ ટુ n માઇનસ 1, ક્લિયર, ગુણ્યા r રેસ ટુ n ઇન્ટુ 1 માઇનસ r રેસ ટુ n અપોન a રેસ ટુ n ઇન્ટુ r રેસ ટુ n ની n ઘાત, બરાબર. તો આ આવશે n સ્ક્વેર, બરાબર. ખરેખર જોવા જાવ તો એક ઘાત ઘટી જવાની છે, બીજું કાંઈ નથી થવાનું આમાં. અને 1 માઇનસ r રેસ ટુ n, a રેસ ટુ 2n માંથી a રેસ ટુ n ગયા એટલે આ આવશે a રેસ ટુ n. હવે અહીંયા n સ્ક્વેર માઇનસ n થવાના, a રેસ ટુ n સ્ક્વેર માઇનસ n ગુણ્યા r રેસ ટુ n 1 માઇનસ અથવા r રેસ ટુ n માઇનસ 1 રેસ ટુ n અપોન a રેસ ટુ n નીકળી ગયા r રેસ ટુ n સ્ક્વેર 1 માઇનસ r રેસ ટુ n. આ બંનેની બાદબાકી કરો r રેસ ટુ n માટે. હવે પહેલું તો આ બંને r રેસ ટુ n જતા રહ્યા, r જતા રહ્યા, તો તમારી પાસે શું આવ્યું જોવો જો. આવું કંઈક આવ્યું a રેસ ટુ n, આ આખું 3 પદ કેન્સલ થઈ ગયા. શું આવશે? r રેસ ટુ n માઇનસ 1 રેસ ટુ n અપોન 1 માઇનસ r કરો અથવા r માઇનસ 1 કરો, કારણ કે બેકી સંખ્યામાં પદ છે. તો જો આવી ગયું. આ 16મો દાખલો કરાવું છું, 15મો તમારી જાતે કરવાનો છે. આ 10મા ધોરણમાં પણ આવી ગયો છે.
16મા દાખલામાં કીધું છે કે એ બી સી ડી સમગુણોત્તર શ્રેણીમાં છે. ચાલો આ એ બી સી ડી કેવા છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. બરાબર. ત્યારબાદ તમને કીધું છે કે સાબિત કરો કે સોરી હું આગળ પાછળ થઈ ગયો છું. પહેલાં 17મો દાખલો ગણી નાખી પછી 16મો ગણશું. તો સાબિત કરો કે a રેસ ટુ n આ 17મો દાખલો છે બરાબર પ્લસ b રેસ ટુ n ગુણ્યા b રેસ ટુ n પ્લસ c રેસ ટુ n અને ત્રીજું આપ્યું છે c રેસ ટુ n પ્લસ d રેસ ટુ n સમગુણોત્તર શ્રેણીમાં હોય. એટલે ઉપરના 4 પદ આપેલા છે, આપણે આ 4 પદ તમારે સાબિત કરવાના છે. હવે આ વસ્તુ સમગુણોત્તર શ્રેણીમાં કઈ રીતે સાબિત થાય? તો કે વચ્ચેના પદનો વર્ગ એટલે b રેસ ટુ n c રેસ ટુ n નો સ્ક્વેર બરાબર આ બંનેનો ગુણાકાર. તો a રેસ ટુ n વત્તા b રેસ ટુ n c રેસ ટુ n ગુણ્યા d રેસ ટુ n આ આપણે પ્રૂવ કરવાનું. હવે ધારો કે સમગુણોત્તર શ્રેણીના 4 પદ હોય તો પ્રથમ પદ તો a છે, b ઇઝ ઇક્વલ ટુ ar થાય, c ઇઝ ઇક્વલ ટુ ar નો સ્ક્વેર થાય અને d ઇઝ ઇક્વલ ટુ ar નો ઘન થાય. આ બધી જ વસ્તુ અહીંયા મૂકી દો. ડાબી બાજુના ભાગમાં b રેસ ટુ n, b એટલે શું છે? ar, તો ar રેસ ટુ n વત્તા c ઇઝ ઇક્વલ ટુ ar નો સ્ક્વેર, ar નો સ્ક્વેર રેસ ટુ n આ બધાની 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા an પ્રથમ પદ તો a જ છે એટલે a રેસ ટુ n, b ઇઝ ઇક્વલ ટુ ar છે તો આ ar રેસ ટુ n, c ઇઝ ઇક્વલ ટુ મારા માટે છે ar નો સ્ક્વેર રેસ ટુ n પ્લસ d ઇઝ ઇક્વલ ટુ છે ar નો ઘન રેસ ટુ n. હવે આમાંથી a એક તો બહાર નીકળશે બંનેમાંથી a રેસ ટુ n, તો આ a રેસ ટુ n બાર અહીંયા વધશે r રેસ ટુ n વત્તા r રેસ ટુ 2n નો સ્ક્વેર અને a ને લાગુ પડે એટલે a રેસ ટુ 2n. અહીંયા આવશે a રેસ ટુ n કોમન તો આવશે 1 પ્લસ r રેસ ટુ n. એ જ રીતે અહીંયા આવશે a રેસ ટુ n કોમન તો r રેસ ટુ 2n પ્લસ r રેસ ટુ 3n કંઈક આવી રીતે થયું. હજી આમાંથી r રેસ ટુ n કોમન લ્યો તો આ આવશે a રેસ ટુ 2n ઇન્ટુ r રેસ ટુ 2n. ડાબા બરાબર જબા સાબિત કરું છું બરાબર. તો 1 પ્લસ કારણ કે એક n કોમન નીકળે પણ વર્ગ છે એટલે 2 થઈ જાય. હવે આવું આપણે કંઈક લાવી દઈએ. a રેસ ટુ n અને a રેસ ટુ n નો ગુણાકાર કરો એટલે a રેસ ટુ 2n આવે. આ 1 પ્લસ r રેસ ટુ n આમાંથી r રેસ ટુ n કોમન 2n કોમન સોરી તો આ આવશે 1 પ્લસ r રેસ ટુ n. આ a રેસ ટુ 2n r રેસ ટુ 2n 1 પ્લસ r રેસ ટુ n નો સ્ક્વેર. જો આવી ગયું ડાબા બરાબર જબા બરાબર. એક્ઝામ્પલ કમ્પ્લીટ. નેક્સ્ટ આપણે 16મો દાખલો બાકી હતો એનો લઈ લઈએ. 16મા દાખલામાં કીધું છે કે a 1/b પ્લસ 1/c બરાબર. પછી કીધું છે b 1/c પ્લસ 1/a અને પછી કીધું છે c 1/a પ્લસ 1/b. આ છે સમાંતર શ્રેણીમાં છે બરાબર. તો સાબિત કરો કે આ પોતે સમાંતર શ્રેણીમાં છે બધાય. તો સાબિત કરો કે a b c પણ સમાંતર શ્રેણીમાં હોય. હવે જો આ ત્રણેય સમાંતર શ્રેણીમાં હોય તો હું થોડુંક સાદરૂપ આપતો જાઉં. દાખલા તરીકે પહેલું પદ a અહીંયા આવશે c પ્લસ b અપોન બી સી ઇઝ ઇક્વલ ટુ સોરી બી a પ્લસ સી અપોન એ સી. ત્રીજું આવશે સી a પ્લસ બી અપોન એ બી બરાબર. આ સમાંતર શ્રેણીમાં છે. આને હું આમ પણ લખી શકું એસી વત્તા બી એ અપોન બી સી, એ બી વત્તા બી સી અપોન એસી, એસી વત્તા બી સી અપોન એ બી. આ સમાંતર શ્રેણીમાં છે.
જો 3 પદ સમાંતર શ્રેણીમાં છે, દાખલા તરીકે 3, 4, 7 અને 11, દરેકમાંથી એક એક બાદ કરવું તો આ 2, 6, 10, જો તો આ સમાંતર શ્રેણીમાં થઈ ગયા, બરોબર, કોઈ ફેર પડતો નથી. તો હું આ ત્રણેય ટર્મમાંથી એક એક બાદ કરું છતાં એ સમાંતર શ્રેણીમાં રહે, એટલે AC વત્તા BA અપોન BC -1, AB વત્તા BC છેદમાં AC -1, AC વત્તા BC છેદમાં AB -1. લસા લઈ લઈએ તો આ કંઈક આવું આવશે, +1 કરીએ, માઇનસ નથી કરવા, પ્લસ કરો તો AC વત્તા BA વત્તા BC છેદમાં BC. એ જ રીતે AB વત્તા BC વત્તા AC છેદમાં AC. ત્રીજું આવશે AC વત્તા BC વત્તા AB છેદમાં AB. આ પણ સમાંતર શ્રેણીમાં છે. હવે ત્રણેયમાંથી આપણે ઉમેરવાની વાત કરી હતી, બરોબર, તો હું અહીંયા દેખાડી દઉં, ઉમેરીને થાય 4, 8, 12. હવે દાખલા તરીકે હું 4 કોમન લઈ લઉં, દરેકમાંથી 4 વડે ભાગી નાખું તો 1, 2, 3 સમાંતર શ્રેણી થઈ ગઈ. તમે 2 વડે ભાગો, 2, 4, 6 સમાંતર શ્રેણી થઈ ગઈ. તો ભાગવાથી પણ નથી ફેર પડતો, ગુણવાથી પણ નથી ફેર પડતો. તો આ દરેકને સમાન સંખ્યા, આ જે પહેલી છે AB વત્તા BC વત્તા AC છે, ત્રણેયને ભાગી નાખું તો આ મને 1/BC 1/AC 1/AB આવું મળે. હવે હું સમાંતર શ્રેણીના નિયમનો ઉપયોગ કરીશ. અત્યાર સુધી સાદરૂપ આપ્યું, બરોબર. આ સમાંતર શ્રેણીમાં છે. જો સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચેના પદના બમણા, એટલે 2 × 1/BC = પહેલા અને છેલ્લાના સરવાળા બરાબર 1/AC છે, 1/BC વત્તા 1/AB. તો આ આવશે 2/AC બરાબર, અહીંયા લસા લઈ લઈએ તો AB વત્તા BC છેદમાં AB²C. મેં એમને ગુણાકાર કર્યો છે એટલા માટે, ખરેખર ગુણાકાર ન થાય. જો તમે લસા જ પ્રોપરલી લેવા માંગતા હોય તો ABC લસા આવશે. અહીંયા BC છે એ નથી એટલે A, અને AB છે C નથી એટલે C. આ AC બંને બાજુથી કેન્સલ કરી દો તો 2/1 A + C અપોન B વચ્ચે. તો જુઓ તો 2B = A + C થઈ ગયું. 2B = A + C એનો મતલબ શું થાય કે ABC સમાંતર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં છે. ચલો મિત્રો, આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ આગળ ભણશું. ક્લિયર?